સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। સુરત શહેરના પાંડેસરા, ખટોદરા, અલથાણ, ઉધના, વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ઓલપાડ, માંગરોળ, માંડવી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। તાલુકાના અનેક ગામોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો। વિરામ બાદ આજે ફરી વરસાદ પડ્યો। અચાનક ફરી વરસાદનું આગમન થતાં શાળા, નોકરીએ જતા લોકો અટવાયા। આજે ફરી મેઘમહેર થતાં બફારામાંથી રાહત મળી। સુરતમાં 3 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે। સુરતના વિવિધ વિસ્તારમાં મેઘરાજા વરસી રહ્યા છે। જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે જે વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે। આગાહીને લઈને હાલ વહેલી સવારથી જ સુરતમાં તેની અસર જોવા મળી રહી છે। સુરતની જો વાત કરવામાં આવે, પાંડેસરા, ખટોદરા, લિંબાયત, પીપલોદ, અલથાણ સહિતના વિવિધ વિસ્તારોમાં જે છે હાલ વહેલી સવારથી મેઘરાજા વરસી રહ્યા છે। અને જે રીતના વાતાવરણમાં ફરી જે રીતના 3 દિવસ બાદ પલટો નોંધાતા હાર લોકોને ગરમીના બફારાથી રાહત મળી છે। ત્યારે વહેલી સવારે શાળા કોલેજ નોકરીએ જતા જે લોકો જે છે વરસાદમાં અટવાયા છે। અનેક લોકો જે પોતે રેનકોટ કે છત્રી લઈને નીકળ્યા હોય તે રીતના હાલ રોડ પર જતા નજરે પડી રહ્યા છે। ત્યારે બીજી બાજુ અચાનક જે રીતના વરસાદ વરસ્યો છે, ક્યાંક શાળા કોલેજે કે નોકરીએ જતા લોકો અને રોકવાનો જ વારો આવ્યો છે। ત્યારે બીજી બાજુ જે રીતના વરસાદ વરસી રહ્યો છે હળવો પવન સાથે, અને જે રીતના આગાહી કરવામાં આવી છે, આ વરસાદ જે રીતના જે છે ખેડૂતો માટે જે છે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ શકે છે। હાલ તો જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે, આગાહીને લઈને સુરતમાં જે છે મેઘરાજા વહેલી સવારથી વરસવા લાગ્યા છે। કેમેરામેન વિજય ભૈસાને સાથે પ્રશાંત ડુરે, જે મીડિયા, સુરત। બોટાદના કાળુભર સિંચાઈ